અલ નીનોને લઈને ચિંતાજનક સમાચાર। અલ નીનોની સ્થિતિ અંગે ફરી હવામાન વિભાગે જાણકારી આપી। ચોમાસામાં અલ નીનો મજબૂત બનવાની સંભાવના વ્યક્ત કરી। સમુદ્રી વાતાવરણ કરાવી રહ્યું છે અલ નીનોની અનુભૂતિ। અલ નીનો સામેની ભારતીય ડાયલ આઈઓડીને લઈને પણ માઠા સમાચાર। હાલ આઈઓડી પોઝિટિવ બને એવી સંભાવના નહીવત। આખા ચોમાસામાં આઈઓડી તટસ્થ જ રહેવાનું અનુમાન છે। એમજીઓ પણ ચાલુ સપ્તાહ પૂરતો જ મદદરૂપ બનવાની સંભાવના છે। હાલ ફેઝ 5 માં છે। એમજીઓ સિસ્ટમને કરી શકે છે મદદ। આગળ જતા એમજીઓ ફેઝ 6 અને 7 તરફ જવાનું અનુમાન વ્યક્ત કર્યું છે। अन्य महत्वना समाचार। ચોમાસું ખેંચાતા ખરીફ પાકના વાવેતરમાં વિલંબ। ચોમાસું મોડું થતા વાવેતર વિસ્તાર ઘટ્યો। સામાન્યની તુલનામાં માત્ર 9% વાવેતર। 85.3 લાખ હેક્ટર સામે માત્ર 7.6 લાખ હેક્ટરમાં વાવેતર। ગયા વર્ષે આ સમયગાળામાં થયું હતું 21% વાવેતર। ગયા વર્ષની તુલનામાં 59% વાવેતર ઓછું। ગયા વર્ષે અત્યાર સુધીમાં 18.3 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું। આ વર્ષે માત્ર 7.6 લાખ હેક્ટરમાં વાવેતર થયું। તો ચોમાસું ખેંચાતા ખરીફ પાકના વાવેતરમાં વિલંબ થયો છે। ખેડૂતોમાં એક તરફ ચિંતા પણ વધી છે। હજુ પણ ગુજરાતમાં ચોમાસું જામતા ઘણો સમય લાગી શકે છે અને તે વચ્ચે જે આંકડો આવ્યો છે એ પણ ચોંકાવનારો છે। 7.6 લાખ હેક્ટરમાં જ આ વખતે વાવેતર થયું છે। એટલે ચોમાસું મોડું થયું છે તેના કારણે વિસ્તાર ઘટ્યો છે। જો કયા પાકનું કેટલું વાવેતર તેની વાત કરીએ તો બાજરીની વાત કરીએ તો 0.3% વાવેતર વિસ્તાર છે। જુવાર 1.1% અને એ સિવાય જો અન્ય વાત કરવામાં આવે તલ સિવાય કે જેનો પણ વિસ્તાર ઘટ્યો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા। ખેતી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી હોવા છતાં વરસાદના અભાવે વાવેતર અટવાઈ ગયું। ખાસ કરીને જિલ્લાના મુખ્ય પાક મગફળીના વાવેતરનો યોગ્ય સમય હાથમાંથી સરકી જવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો ઉત્પાદન ઉપર સીધી અસર પડશે અને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડશે। કેટલાક વિસ્તારોમાં આગોતરું વાવેતર કરાયેલા પાક પર પણ ભેજના અભાવે સંકટ ઊભું થયું છે। આવી સ્થિતિમાં ખેડૂતો નર્મદાના સિંચાઈના પાણીની માંગ કરી રહ્યા છે। હાલ દેવભૂમિ દ્વારકાના ખેડૂતોની નજર મેઘરાજાની મહેર પર ટકેલી છે। તો આ વિસ્તારથી વાત કરીએ તો જે તલ છે એનો વાવેતર વિસ્તાર 1% છે। એ સિવાય જો અન્ય પાકની વાત કરવામાં આવે તો કપાસનો 18.4% વાવેતર વિસ્તાર છે। 25 થી 30% લોકોએ મીડિયમ પાણી હોવાથી વાવેતર કર્યું હતું। એના હિસાબે પાણી ઓછું થઈ ગયું અને એનું પાક બધો નુકસાનમાં જાય છે। એના કારણથી નર્મદા નીરનું પાણી જો મળી જાય અને ડેમોમાં ભરાવવામાં આવે તો એ ખેડૂતને લાભ મળી શકે છે। મગફળીની જે ખાતર વાવ્યું બિયારણ લઈ લીધું એ અત્યારે વાવેતર વરસાદને કારણે લેટ થતું જાય। હવે મગફળીમાં બહુ લેટ થાય છે એની હિસાબે બીજું ગમે એ વાવેતર કરવું પડે। એરડા છે તુવેર છે તો એ ફરીથી બિયારો આપણે દેવું પડે। ના દઈએ તો 12 મહિના રહીએ નહીં અને બિયારણ પાછું લેવું પડે। બિયારણ લીધા પછી લોસમાં જાય ખેડૂત। હવે આ અટાણે જે ઓરવીટ માંડવી તો વાવી લીધી છે, હવે ઉગી, હવે પાણી વગર એ સુકાવા માંડી। હવે વરસાદ જે મોડો થયો ને એના કારણે હવે આ બધા ખેડૂત હવે મુશ્કેલીમાં મુકાણા કે વાવી ગયા એ ઉપાધિ છે અને નથી વાવ્યું એને હવે પકાવવાની ઉપાધિ છે, કારણ કે લાંબી મુદતવાળી માંડવી હવે પકાવી વહમી। હવે અટાણે ખેડૂતને નુકસાન જ છે। બધી વરસાદ જે મોડો થાય બધે ખેડૂતને નુકસાન જ છે। બરાબર, હવે બિયારણ બદલાવવા પડે તો એ નુકસાન છે। બીજા લઈએ તો એ ભાવ વધુ લે અને અમે આ લીધા વેચવા જાય ભાવ પૂરતો આપે નહીં એટલે નુકસાન જ છે। અને જેને ઓરવાઈ ગયા એને મેં મોડો થાય તો એને નુકસાન જ છે।